જોઈ લો મિત્ર, આ રીતના કંટોલા તમે ક્યાંય જોયા છે કે લીંબુ અને કંટોલા બે હારે છે? જોવો મોટા મોટા કંટોલા છે. જો આ રીતના કંટોલા છે. આ વેલામાં આખો લીંબુનું ઝાડવું આખું કંટોલાનું છે. જોવો જ્યાં જોવો ને નકરા કંટોલા છે. તો આજે આપણે આવી ગયા છીએ કંટોલા વીણવા અને કંટોલાનું શાક બનાવીને ખાવાનું છે. કાકા કુમિત શું કહેશો તું? ખાવાના કેવો મસ્ત કના લાગે. હા, હલો મિત્રો, સ્વાગત છે આજનો આપણા નવા વ્લોગમાં. અને આજે આપણે ખાવાનું છે કંટોલાનું શાક. તો હમણાં હું તમને કંટોલા બતાવું કે કેવા કંટોલા છે, કે મસ્તીના કંટોલા છે. તમને પણ એમ થશે કે નાના કંટોલા એકદમ સરસ છે અને લીલા સેવાળ જેવા છે, તમને કાચા ખાવાનું મન થાય એવા કંટોલા છે. હું હમણાં તમને વિડીયો બતાવું છું. તમે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને આખો વિડીયો જોઈજો. જોઈ લો મિત્ર, આ રીતના કંટોલા તમે ક્યાંય જોયા છે કે લીંબુ અને કંટોલા બે હારે છે? જોવો મોટા મોટા કંટોલા છે. જો આ રીતના કંટોલા છે. આ વેલામાં આખો લીંબુનું ઝાડવું આખું કંટોલાનું છે. જોવો જ્યાં જોવો ને નકરા કંટોલા છે. તો આજે આપણે આવી ગયા છીએ કંટોલા વીણવા અને કંટોલાનું શાક બનાવીને ખાવાનું છે. કાકા કુમિત શું કહેશો તું? ખાવાના કેવો મસ્ત કના લાગે. હા, જોવો જ્યાં જોવો ને નકરા કંટોલા જ છે. તો અમારે પકાભાઈ કંટોલા પાડે છે. લીંબુ ઉપર બહુ ઊંચા છે કંટોલા, અને લીંબુ જોવડા તો કંટોલા છે, એટલે હવે આંકડ સિવાય પડે એવું નથી. અને કંટોલામાં કાંઈ ઘટે જ નહીં. જોઈ લો તમે આ કંટોલા એકદમ મસ્ત મજાના છે, લીલા સમ જેવા. અને શાક કરીને ખાવાનું કાચા ખાવાનું મન થાય એવા. કાકુમાં તો કંટોલાનું શાક એક નંબર બન્યું છે, મસ્ત. અંદર ગાંઠિયા નાખેલા છે અને શાક બહુ મસ્ત બનેલું છે. પછી યારે દૂધ છે, પછી ગુંદાનું અથાણું છે. ખાવાનું મજા આવે એવું છે, મસ્ત છે. અને બાજરાના રોટલા છે.